टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પંજાબમાં પૂર આવ્યું અને સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ। દેશના તમામ રાજ્યોમાંથી મદદ પહોંચી। ગુજરાતથી પણ પંજાબ સુધી મદદ પહોંચાડાઈ, પણ બનાસકાંઠા જે ભારે વરસાદના કારણે બેહાલ છે ત્યાં હજુ સુધી મદદ પહોંચી નથી। સ્થાનિકોનું કહેવું છે કે હજુ પણ ભારે વરસાદના કારણે તેમના હાલ બેહાલ છે। તેમના ઘરોની સ્થિતિ ખરાબ છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને તેઓ આજે પણ મદદની રાહમાં છે। જુઓ બનાસકાંઠાથી અમારો આ વિશેષ અહેવાલ। અત્યારે અઠવાડિયાથી લાઇટ નથી, પાણીની પીવાના પાણીની તકલીફ છે, હજી કોઈ તંત્ર આવ્યું નથી। અમારી ઉંમરમાં વરસાદ અમે ભાળ્યો નથી, અમને ઓછામાંથી ઓસડો નીકળી ગયા છે। આ પાણી જોતો હજુ 20 દિવસ તો આ શાળા ચાલુ થાય એવી કોઈ શક્યતા લાગતી નથી। આ વ્યથા છે બનાસકાંઠાના સુઈગામ પંથકની। અહીં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોની જિંદગી નરકાગાર બની ગઈ છે। અઠવાડિયાથી ના વીજળી છે, ના પીવાનું શુદ્ધ પાણી છે, ના કોઈ ભોજનની વ્યવસ્થા। લોકોને હતું કે આ મુશ્કેલ સમયમાં સરકારી તંત્ર તેમની મદદે આવશે, પરંતુ લોકોને ગળા ડૂબ પાણીમાં જાણે અહીં મરવા છોડી દેવાયા। જોકે ન્યૂઝ કેપિટલની ટીમ જુદા જુદા ગામોની મુલાકાત લઈને લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેનું ચિતાર દર્શાવી રહી છે। અહીં અમારી ટીમ જ્યારે સુઈગામના જેલાણા ગામે પહોંચી તો ત્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। જેટલું પાણી રસ્તા પર ભરાયેલું છે તેટલું જ પાણી લોકોના ઘરોમાં પણ ભરાયેલું છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકોના ઘરોમાં ચૂલો પણ સળગી શકે તેમ નથી, અને એટલે જ લોકો 2 ટંકનું ભોજન વાવથી મંગાવીને જમે છે। પીવાનું પાણી પણ વાવથી જ મંગાવવામાં આવે છે। જેલાણા ગામના વૃદ્ધાનું કહેવું છે કે આવી ખરાબ પરિસ્થિતિ તેમણે પહેલા ક્યારેય નથી જોઈ। ખૂબ ભાઈ તકલીફ પડી છે। અમારી ઉંમરમાં વરસાદ અમે ભાળ્યો નથી, અમને ઓછામાંથી ઓસડો નીકળી ગયા છે। મારા બાળકો દીકરી ને દીકરો બે મારા દીકરાનો હતો, એ 5 દાડા ઊંઝો નથી, ખાધું પીધું નથી। અમને ખૂબ તકલીફ પડી છે, અમને ખૂબ સહારા આલો તો તમારો ખૂબ આભાર ભાઈ। 7 દિવસથી પાણી અમારે મકાનમાં ભરેલ પડ્યું છે। અત્યારે આ જુઓ નુકસાન શું છે, મારે 4 થી 5 લાખનું, અને મારે 5 થી 7 ભેંસો વિયાબાની થઈ પાણીમાં ઊભી છે, અને અમે પાણીમાં ખાટલા મેચીને બેઠા છે। અને અનાજ મારે 15 બોરી અનાજ બગડી ગયું છે, 20 બોરી મારે ધીરો બગડી ગયું છે, તણાઈ ગયું છે, બધું હળી ગયું છે। તે અમે સરકાર પાસે માંગણી કરો છો। લોકોનું કહેવું છે કે નેતાઓ સુઈગામ તરફ આંટા મારીને જતા રહ્યા, પરંતુ અંદરના ગામડાઓની મુલાકાત કોઈએ લીધી નથી। લોકોનો આક્ષેપ છે કે ફૂડ પેકેટની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી। જો થોડી ઘણી પણ મદદ મળી હોત તો સારું હતું, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં લોકો એકલા જ ઝઝૂમી રહ્યા છે। અત્યારે ઢીચણસામાં પાણી છે, ત્યારે કેળસામાં પાણી ભરાયેલા હતા અહીંયા, બરોબર। અત્યારે અઠવાડિયાથી લાઇટ નથી, પાણીની પીવાના પાણીની તકલીફ છે, હજી કોઈ તંત્ર આવ્યું નથી, બરોબર। નેતાઓ આવ્યા છે, એ સોઈગામ બાજુ આવ્યા છે, બાકી અહીં ગામડાની મુલાકાતો કોઈએ લીધેલી નથી, બરોબર। આવી બધી વિકટ પરિસ્થિતિ, લાઇટને લીધે છોકરાઓને બધું હેરાન થાય છે, સ્કૂલ બંધ છે, બધી બહુ પરિસ્થિતિ, ઢોરો માટે ભેંસો માટે ચાર નિયાર નથી, આવી બધી તકલીફ છે। ફૂડ પેકેટવાળા આવ્યા છે તો એ બાજુ ગામની અંદર હશે તો ખબર નથી, બાકી આ બાજુ કોઈ આવ્યા નથી। તો બીજી તરફ જેલાણા ગામની શાળા પણ હજુ પાણીમાં ડૂબેલી છે। વાવ અને થરાદના ગામડાઓમાં તો શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે, પરંતુ સુઈગામ સહિત અનેક સરહદી વિસ્તારના ગામડાઓમાં હજુ પણ આવી જ સ્થિતિ છે। છેલ્લા 8 દિવસથી શાળાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, અને તેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે। સ્કૂલ ચાલુ નથી, કેમ કે સ્કૂલમાં અને ઘરમાં પાણી
ભરાઈ ગયું છે, તેથી ચોપડા પલળી ગયા છે. છેલ્લા દિવસથી આ 7 દિવસથી અમે જોઈએ છીએ નિશાળની અંદર પાણી છે, જે ખૂબ હજી 15-20 દિવસ પાણી નહીં નીકળે એવું લાગે છે, જેને લીધે અમારા છોકરાનું ભવિષ્ય પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલ છે ત્યાં પણ આ જ પોઝિશન છે, જેથી ભવિષ્ય બહુ 15 દિવસ તો એમનો અભ્યાસ બગડવાનો જ છે ને. એટલે એવી હાલ પોઝિશન છે, બહુ ખરાબ પોઝિશન છે જેલાણામાં. અને બહુ એમ કે તમે આવ્યા છો એ અમને બહુ સારું લાગ્યું છે કે તમે આવીને આટલું જોયું. આજ દી સુધી કોઈ આવ્યું નથી. સાંભળ્યું તમે? ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે ગામમાં પહોંચી તો લોકોને લાગ્યું કે કોઈક તો છે જે તેમની ચિંતા કરે છે. બાકી સરકારી તંત્રની તો લોકોએ આશા છોડી દીધી છે. ગ્રામજનોએ ન્યૂઝ કેપિટલ સમક્ષ જે દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો તે દિવસની હકીકત વર્ણવી, જે સાંભળીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. જે દિવસે વરસાદ આવ્યો એ વખતે જે વાવાઝોડું હતું, જે પવન હતો, જેને લીધે એક તો ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી માણસોને ખૂબ તકલીફ પડી છે. બરાબર, ભયંકર રાત હતી, જેને કાળી રાત કહેવાય. કોઈ માણસ ઊંઘ્યું નહીં હોય. જેમનો પશુપાલન ખેતરમાં બાંધેલ હતો એમને બધું આમ ખાલી મોઢું જ બાકી હતું. એટલું બધું પાણી ભયંકર હતું ને, જેને માથા સમૂહ કે બહુ પાણી હતું, જેને લીધે બહુ ભયંકર તકલીફ હતી માણસો માટે. જે આખી રાત કેવું હોય ને તો કોઈ ઊંઘી ના શકે. એમાં વરસાદ ક્યાં ઓછો આવ્યો છે? લગભગ મારી ગણતરી તો 48 કલાક વરસાદ 30-32 ઇંચ વરસાદ પડ્યો એટલું અમને લાગે છે. ક્યાંય નીકળાય એવું નહોતું ઘર બહાર. કોઈની મદદ કરવા જવું હોય તો માણસોને સાથે લઈને જવું પડે એવી પોઝિશન હતી, કારણ કે 1-2 માણસનું તો કામ જ નહોતું. હૈયું ભરાઈ આવે એવું થાય કે કુદરતે શાંતિથી જીવન પસાર કરતા ભોળા લોકોને જ કેમ નિશાન બનાવ્યા હશે? તેનાથી પણ ચિંતાજનક વાત તો એ છે કે તેમની મદદે કોઈ આવ્યું નથી. ના સરકારી તંત્ર, ના સામાજિક સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ જરૂરિયાતના સમયે લોકો સુધી મદદ ન પહોંચાડી, અને તેનું દુઃખ લોકો હજુ પણ વાગોળી રહ્યા છે. આશા રાખીએ કે સરકારી તંત્ર શાળા અને લોકોના ઘરોમાંથી પાણીનો નિકાલ કરાવે, જેથી લોકોનું જીવન રાબેતા મુજબ થઈ શકે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.